સિનિયર સિટીઝન કાર્ડ અને વય વંદના કાર્ડ વિશે મને થોડી માહિતી આપજો. હાલમાં જે સિનિયર સિટીઝન ક્રાઇટેરિયા છે એ 60 વર્ષથી ઉપરવાળાનું ક્રાઇટેરિયા છે કે જેની અંદર સિનિયર સિટીઝન કાર્ડ અને 70 વર્ષથી વધુ વયના હોય એ લોકો માટે વયવંદના કાર્ડ બનાવવામાં આવે છે. સરકારશ્રીનો ઉદ્દેશ્ય એટલો જ છે કે આ જે સિનિયર સિટીઝન લોકો છે જે લોકો વયોવૃદ્ધ થયા છે અને એમને સંભાળ રાખવા વાળો કોઈ વ્યક્તિ ન હોય તો તેવા લોકોને સરકાર તરફથી મહિલા હોય તેમને 1000 રૂપિયા અને વડીલ પુરુષ હોય તેમને 750 રૂપિયા આપવામાં આવે છે. તે સિનિયર સિટીઝનના અંડર ક્રાઇટેરિયામાં આવે છે અને વયોવૃદ્ધ હોય એટલે કે 70 વર્ષથી વધુ વયના કોઈ હોય તો એમને સરકાર તરફથી આયુષ્માન કાર્ડ જેવો જ એક વયવંદના કાર્ડ બનાવવામાં આવે છે અને એની અંદર એમનું કોઈ પણ સર્જરી હોય એ ફ્રી ઓફ ચાર્જમાં સરકાર દ્વારા કરી આપવામાં આવે છે. કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે? આ કાર્ડ બનાવવા માટે જે કોઈ એપ્લિકાન્ટ હોય અરજદાર હોય તેમનો આધાર કાર્ડ, આવકનો દાખલો અને રાશન કાર્ડની જરૂર પડે છે. રાશન કાર્ડની અંદર ખાસ કરીને કેવાયસી કરવાની જરૂર હોય છે. કેવાયસી થયેલો હોય તો એમનો આયુષ્માન કાર્ડ અને સિનિયર સિટીઝન કાર્ડ સરળતાથી બની જાય છે. અને કાર્ડ બનાવવા માટે એપ્લિકેશન કઈ રીતે કરવી પડે છે? ગુજરાત સરકાર તરફથી પોર્ટલ શરૂ કરવામાં આવે છે ડિજિટલ ગુજરાત, એની ઉપરથી ઓનલાઈન પણ કરવામાં આવે છે અને જે તમારો નજીકનો તલાટી હોય એ તલાટીની પાસે તમારે જઈને તમારા જે ડોક્યુમેન્ટ હોય એ વેરિફિકેશન કરાવીને સહી સિક્કા કરાવવાનો હોય છે અને ત્યારબાદ મામલતદાર ઓફિસની અંદર જઈને તમારે તમારો ફોટો પડાવવાનો હોય છે. એટલે કે નિકાલની મર્યાદા 2 દિવસની હોય છે. 2 દિવસની અંદર તમારું આ કાર્ડ બનીને તૈયાર થઈ જાય છે.